પ્રકરણ 25 પથ પ્રદર્શિની ગીતા. પ્રસ્તાવના. ગીતાના મૂલ્યવાન શિક્ષણો માનવ જીવનને યોગ્ય દિશા દર્શાવવાની અને સહજ જીવન જીવનારની કળા વિકસાવવાની શક્તિ ધરાવે છે. આ પથ પ્રદર્શિની ગીતા પાઠમાં દાદાજી અને બાળકોના સંવાદ દ્વારા ગીતાના અનેક પાસાઓ અને તેનું તત્વજ્ઞાન વર્ણવવામાં આવ્યું છે. આ પાઠ દ્વારા બાળકોને ભવિષ્ય માટે પ્રેરિત કરતું અને જીવનના મૂળભૂત મૂલ્યોને સમજાવતું એક ઉત્તમ ઉદાહરણ આપવામાં આવેલ છે. અક્ષરા, જનાર્દન, ગાર્ગી અને માધવ રજાના દિવસે એક બગીચામાં રમવા માટે ગયા હતા. ત્યાં શિયાળાની સવારના કોમળ તડકાનો આનંદ લેવા માટે આબાલ વૃદ્ધ સૌ આવ્યા હતા. સૌ પોતપોતાની ગમતી પ્રવૃત્તિમાં તન્મય હતા. એક ખૂણાના બાકડા પર દાદાજી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી રહ્યા હતા. અક્ષરાની નજર દાદાજીના પુસ્તક પર પડી. દાદાજીની વાંચન પ્રત્યેની એકાગ્રતા અને મુખ પરના પ્રસન્ન ભાવો જોઈને તેણે અન્ય મિત્રોને દાદાજી તરફ ઈશારો કરીને કહ્યું, જુઓ તો, પેલા દાદાજીના હાથમાં જે પુસ્તક છે તેનું ચિત્ર. બધા મિત્રોનું ધ્યાન પુસ્તકના મુખપૃષ્ઠ પર સ્થિર થઈ ગયું. બાળકોના મનમાં કુતૂહલ જન્મ્યું. તેથી તેઓ દાદાજીની નજીક જઈને નીચે બેસીને પુસ્તકના મુખપૃષ્ઠને બારીકાઈથી નિહાળવા લાગ્યા. દાદાજીની નજર તે બાળકો પર પડી. તેમણે પુસ્તક હટાવીને સ્મિત આપ્યું. બાળકો પણ મલકાયા. અક્ષરાએ પહેલ કરીને દાદાજીને પૂછ્યું, દાદાજી, તમે આ કયું પુસ્તક વાંચી રહ્યા છો? બેટા, આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ પુસ્તક વિશે અમને જણાવશો? જરૂર, ધ્યાનથી સાંભળો આ પુસ્તક વિશે. આ પુસ્તક મહર્ષિ વેદવ્યાસ વિરચિત મહાભારતનો એક ભાગ છે. આ મહાભારત 18 પર્વમાં વિભાજિત છે, જેના ભીષ્મ પર્વનો આ પ્રસંગ છે. શ્રી કૃષ્ણે અર્જુનને 700 શ્લોકોમાં આપેલા જીવન દર્શનનું આમાં પાથેય છે. આ પ્રસંગ કેટલો જૂનો છે દાદાજી? આશરે 5000 વર્ષ પહેલાનો. આટલો જૂનો પ્રસંગ, એ પણ કોઈ એક વ્યક્તિને અપાયેલો બોધ જે તમે આજે વાંચી રહ્યા છો? હા બેટા, કેમ કે શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ માનવ જીવન માટે ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં પ્રસ્તુત છે. દાદાજી, ગીતાજી આપણા જીવનની તમામ સમસ્યાઓના ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડે છે, એમ જ ને? હા, આ શ્રેષ્ઠ ગ્રંથ માનવ જીવન માટે પથદર્શકનું કામ કરે છે. અને હા, જે માનવજાતના હિત માટે એક સમાન રીતે લાગુ પડે છે. માનવ જીવન માટે આ ઉત્તમ તત્વજ્ઞાન છે. શ્રી કૃષ્ણ ગીતાજીના 7મા અધ્યાયના 2જા શ્લોકમાં કહે છે, જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ શેષતઃ યજ્ઞાત્વા નેહો ભૂયોન્યજ જ્ઞાતવ્યમશિષ્યતે. ગીતા 7મા અધ્યાયનો 2જો શ્લોક. અર્થાત, હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતું. દાદાજી, મનુષ્યની સર્વાંગીણ ઉન્નતિના રહસ્યો અને આજની વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલો ગીતાજીમાં આપેલા છે, એમ જ ને? હા, તમે સૌ સાચું સમજી રહ્યા છો. એટલે જ તો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે મને તો કોઈ ધર્મસંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણું લઉં છું. અરે વાહ દાદાજી, ગીતાજી મહાપુરુષોને પણ પ્રેરક બની રહી છે. આ તો નાના મોટા સૌ કોઈને માર્ગ ચીંધે ખરું કહેવાય નહીં દાદાજી? હા,
અમેરિકાના મહાન દાર્શનિક હેનરી ડેવિડ થોરો લખે છે, હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું. ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને જ આ સફળ મહાપુરુષો આટલું મોટું કામ કરી શક્યા એ મને હવે ખબર પડી. આવી શ્રેષ્ઠ વ્યક્તિઓ તો કેટલીય હશે કે જેમને આ ગીતાજીએ પથ પ્રદર્શન કરાવ્યું હોય. દાદાજી, ગીતાજીની મહાનતા હું આજે જાણી રહ્યો છું. અમને તો હવે આ ગીતા જ્ઞાન વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ છે. દાદાજી, માનવ વચ્ચે નાના મોટાનો ભેદભાવ એક મોટી સમસ્યા છે. આના ઉકેલ માટે ગીતાજી શું કહે છે? તારો પ્રશ્ન યોગ્ય છે ગાર્ગી. ઘણા લોકો હું મોટો તું નાનો એવો ભેદ કરે છે. આ સમસ્યાનું સમાધાન ગીતાજી આપે છે. મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. ગીતા અધ્યાય 15 7મો શ્લોક. અર્થાત આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. તો પછી આપણે બધા એક સરખા થયા કે નહીં? ગીતાજી એ પણ કહે છે, સમોહમ સર્વભૂતેષુ. ગીતા અધ્યાય 9 29મો શ્લોક. અર્થાત હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું. દાદાજી, આપની વાત સાચી છે. કોઈ ઉચ્ચ કે કોઈ નિમ્ન હોતું જ નથી. વ્યક્તિની જાતિ, કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કંઈ પણ, તમામ મનુષ્ય એક સમાન જ છે. વ્યક્તિ કર્મથી જ નાની કે મોટી બને છે. એવા અનેક દ્રષ્ટાંત છે કે ગરીબ પરિવારમાં જન્મ થયો હોય પણ કર્મને કારણે તે વ્યક્તિ મહાનતાને પામી હોય. એટલે જ ગીતાજી કહે છે, નિયતમ કુરુ કર્મ. ગીતાના 3 અધ્યાયના 8મા શ્લોકમાંથી. અર્થાત તું તારું નિયત કર્મ કર. દાદાજી, એવી કોઈ વ્યક્તિનો જીવન પરિચય કરાવો ને કે જેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હોય પણ તે નિયત કર્મો કરીને મહાનતાને પામી હોય. હું તમને સિંધુતાઈ સબકાલનના જીવનની એક અનોખી વાર્તા કે વાત કહું છું. સિંધુતાઈનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો હોવાને કારણે તે 4 ધોરણ સુધી જ ભણી શક્યા હતા. તે બાળપણમાં ગાયો અને ભેંસો ચરાવતા ભણતા હતા. નબળી આર્થિક સ્થિતિને પણ તેમણે જાત અનુભવ કર્યો. તેમણે ગરીબોના વિકાસ માટે કામ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે ત્યાંના સમાજના ઉદ્ધાર માટે અનેક લોકકાર્યો કર્યા. તેમણે નિસહાય બાળકો માટે ઘણા આશ્રમો સ્થાપ્યા છે. તેમના આ કામને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. સમજ્યા ને બાળકો? આમ આપણને સૌને ગીતાજી કહે છે કે સૃષ્ટિમાં કોઈ નાનું કે કોઈ મોટું હોતું જ નથી. એ તો ફક્ત માનવ નિર્મિત વાળાઓ માત્ર છે. આ વાળાઓને દૂર કરીને બધાને સમાન દ્રષ્ટિએ જ જોવા જોઈએ. દાદાજી, આપે સમાનતાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી. મને અભ્યાસક્રમને લઈને એક જિજ્ઞાસા છે, તો પૂછું? અવશ્ય પૂછ. જે જિજ્ઞાસા હોય તે. આપણે જે ભણીએ છીએ તેમાં કયા કયા વિષયો મહત્વના હોય છે? શાળામાં ભણાવવામાં આવતા તમામ વિષયો એક સમાન મહત્વના હોય છે. જે પણ વિષય ભણો તેમાં કુશળતા હોવી અનિવાર્ય છે. ગીતાજી કહે છે કે યોગઃ કર્મસુ કૌશલમ. ગીતાના 2 અધ્યાયના 50મા શ્લોકમાંથી. અર્થાત કર્મ કુશળતાપૂર્વક કરવું તે યોગ છે. એટલે જેમની પાસે કામમાં કુશળતા છે તે જ કામને લાયક કહેવાશે, એમ ને? તે સાચું કહ્યું. એટલે જ તો ભારત સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચલાવે છે. જેમની પાસે કુશળતા હોય તેને શ્રેષ્ઠ કામ મળી જ રહે છે. પદ્મ વિભૂષણ વિશ્વનાથ આનંદ કુશળતાને કારણે જ ચેસની રમતમાં વિશ્વ વિજેતા બન્યા. ગાર્ગી,
તે યોગ્ય ઉદાહરણ આપ્યું. આપણે સૌ વિદ્યાર્થીઓએ પણ કોઈ એક ગમતા વિષયને પસંદ કરીને તેમાં સ્થિર રહેવું જોઈએ. ગીતાજીનો ઉપદેશ પણ એ જ કહે છે. વ્યવસાયિત્મિકા બુદ્ધિર એકેહ કુરુ નંદન બહુશાખાનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. ગીતા 2 અધ્યાયનો 41મો શ્લોક. અર્થાત આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિ મતભેદોવાળી અને અનંત હોય છે. એકવાર આપણે એક વિષય નક્કી કર્યા પછી તેમાંથી વિચલિત થવું જોઈએ નહીં. દાદાજી, કલ્પના ચાવલાનો પણ બાળપણથી જ એરોનોટિકલ એન્જિનિયર બનવાનો નિશ્ચય હતો. તે બાળપણથી જ અવકાશમાં મુસાફરી કરવાનું સ્વપ્ન જોતા હતા. તેમના સ્થિર નિશ્ચયને કારણે જ તેમણે અંતરિક્ષ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. દાદાજી, આપે કહ્યું તેમ અમે મનને સ્થિર કરીને કોઈ એક વિષયમાં ગહનતા પ્રાપ્ત કરીશું તો કોઈ પણ મોટી સમસ્યા દૂર કરી શકીશું. એમ જ ને? હા, એમ જ. પણ તેમાં દ્રઢ નિશ્ચય હોવો જરૂરી છે. ગીતાજી કહે છે, ચતાત્મા દૃઢ નિશ્ચયઃ. ગીતાના અધ્યાય 12નો 14મો શ્લોક. અર્થાત સંયમી અને દ્રઢ નિશ્ચયયુક્ત. કોઈ નાનકડા બાળકે દ્રઢ નિશ્ચય કર્યો હોય અને દેશની મોટી સમસ્યા દૂર થઈ હોય તેવું બન્યું છે ખરું? હા, રાજારામ મોહન રાયે બાળપણમાં કરેલા દ્રઢ નિશ્ચયને કારણે તેમણે સતી પ્રથાના કુરિવાજને નાબૂદ કર્યો હતો. દાદાજી, રાજા રામમોહન રાયના મહાન કાર્યોનો પરિચય કરાવો ને. બાળપણમાં રાજા રામમોહન રાયના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. રાજા રામમોહન રાય તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા. ભાઈનું પણ કોઈ અસાધ્ય બીમારીને કારણે મૃત્યુ થયું. ભાભીને સતી થવું પડ્યું. રાજા રામમોહન રાયનું આ અસહ્ય વેદનાને કારણે હૃદય દ્રવી ઉઠ્યું. આ કારણે બાળપણમાં જ રાજા રામમોહન રાયે સતી પ્રથા દૂર કરવાનો સંકલ્પ લીધો અને તેને કારણે જ તે મહાન કાર્ય પૂર્ણ કરી શક્યા. મિત્રો, આપણે પણ કોઈ એક સમસ્યાને દૂર કરવા માટે સંકલ્પિત બનવું જોઈએ. હા, પણ એ યાદ રહે કે કોઈ સમસ્યાને દૂર કરવા માટે મનને બરાબર સ્થિર કરવું પડશે. પ્રલોભનોને કારણે વારંવાર લક્ષ્યો બદલાતા રહે તો નિયત પરિણામ ન મળે. સાચી વાત છે દાદાજી. આપણે ઘણી વખત જાત જાતની વાતો સાંભળીને તરત આપણા મનને બદલીએ છીએ. એટલે ગીતાજી કહે છે કે મન સ્થિર હોવું જરૂરી છે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ્ત તદા યોગમવાપ્સ્યસી. ગીતા 2 અધ્યાયનો 53મો શ્લોક. અર્થાત જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ. અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. દાદાજી, મને તો બંને વાત બરાબર સમજાઈ ગઈ. કોઈ એક ધારેલા કાર્યને પૂર્ણ કરવાનો નિર્ધાર અને તે કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી મનની મક્કમતા જરૂરી છે. દાદાજી, ગીતાજીના કથન મુજબ આપે અમને મનની દ્રઢતા અને સ્થિરતા વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. બાળકો, આ ગુણો વિકસાવવા માટે આપ સૌએ સતત પ્રયત્નશીલ રહેવું પડશે. એટલે આપણે આપણી જાત પર કામ કરવું પડશે. ગાર્ગી, તે સાચું કહ્યું. બાળકો, આપણે જ આપણા સાચા મિત્ર અને શત્રુ હોઈએ છીએ. એટલે વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ, એમ? ભગવાન બુદ્ધે પણ આ વાત કહી છે. આત્મા દીપો ભવ.
પોતાનો દીપક પોતે જ બન. હા, તે સાચું કહ્યું. ભગવાન બુદ્ધે પણ આમ જ કહ્યું છે. આ સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યો છે. બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મેવ આત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મેવ શત્રુવત. ગીતા 6ઠ્ઠા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક. અર્થાત જે જીવાત્માઓ દ્વારા મન જીતવામાં આવ્યું છે તે તેમનો મિત્ર છે, પણ જેઓ આમ કરવામાં નિષ્ફળ છે એમના માટે મન શત્રુની જેમ કામ કરે છે. દાદાજી, એવા કોઈ મહાન માણસ બન્યા છે ખરા કે જેમણે આત્મબળે ખૂબ જ મોટી ક્રાંતિ કરી હોય? હા, આદિ શંકરાચાર્ય, જે ભારતના મહાન દાર્શનિક હતા. દાદાજી, અમને આદિ શંકરાચાર્ય વિશે વધુ માહિતી આપો ને. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. શંકરાચાર્યે 32 વર્ષના અલ્પ જીવનકાળમાં ઘણું કામ કર્યું. ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પર તેમણે ભાષ્યો લખ્યા. આ સિવાય તેમણે અનેક ગ્રંથો અને સ્ત્રોતોની રચના કરી છે. તેમણે 4 મઠોની સ્થાપના કરી, જેમાં દક્ષિણમાં શૃંગેરી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ મઠ અને પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠનો સમાવેશ થાય છે. દાદાજી, આપે સાચું જ કહ્યું. સાચે જ વ્યક્તિ પોતે જ પોતાના ઉદ્ધારક હોય છે. ગુજરાતનું ગૌરવ વધારનાર સરિતા ગાયકવાડની ઉપલબ્ધિ પણ એક એવું જ ઉદાહરણ છે. તે ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાના કરાડી આંબા નામના ગામડાના હોવા છતાંય તે મહાન ભારતીય દોડવીર બન્યા. તેઓ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. દાદાજી, અમારે ઉત્તમ ગુણો શા માટે વિકસાવવા જોઈએ તેનું અમને ઉપયોગી પથ પ્રદર્શન કરી રહ્યા છો. માધવ, તે સાચું કહ્યું. દાદાજી, વ્યક્તિમાં કયા કયા શ્રેષ્ઠ ગુણો હોવા જોઈએ કે જેના કારણે તે આદર્શ બની શકે, તે કહો ને. જીવનને આદર્શ બનાવવા માટે શ્રેષ્ઠ ગુણો વિશે ગીતાજીમાં જે કહ્યું છે તે હું તમને કહી સંભળાવું છું. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી. ગીતાના અધ્યાય 12ના 13મા શ્લોકમાંથી. અર્થાત જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. દાદાજી, ગીતાજીના આ માર્ગ પર ચાલીને કોઈ મહાપુરુષે આદર્શ જીવન જીવીને બતાવ્યું હોય તેવું ઉદાહરણ આપો ને. શ્રી સત દેવીદાસ, જે સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે લગભગ 350 વર્ષ પહેલા થઈ ગયા. સૌરાષ્ટ્ર પંથકના તે મહાન સંત હતા. તેમના સમયમાં રક્તપિત્ત, ક્ષય જેવા અસાધ્ય રોગોથી લોકો પીડાતા હતા. તેમણે તેમની સેવા કરી હતી. તેમનો આશ્રમ આજે પરબધામ નામના તીર્થધામ તરીકે વિખ્યાત છે. ખરેખર દાદાજી, સદકાર્યો કરનારા લોકનાયકો સૌને હંમેશા યાદ રહે છે. આવા શ્રેષ્ઠ લોકો જ આપણને જીવન જીવવાનું શીખવે છે. દાદાજી, અમે તમને વચન આપીએ છીએ કે સારા કાર્યો કરીને અમે પણ શ્રેષ્ઠ બનીશું. તમે સૌ શ્રેષ્ઠત્વને પામો તેવી મારી શુભેચ્છાઓ છે. સમાજના સૌ શ્રેષ્ઠજનોએ અગ્રેસર થઈને સમાજ કાર્યો માટે પહેલ કરવી જોઈએ, કેમ કે અન્ય લોકો તેને અનુસરતા હોય છે. ગીતાજી કહે છે,
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તદ્દેવેતરો જનઃ સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. ગીતા 3જા અધ્યાયનો 21મો શ્લોક. અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ અનુસરે છે. તે જે કંઈ પ્રમાણિત કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. દાદાજી, આપણને અનેક મહાપુરુષોના આચરણો જ પ્રેરણા પૂરી પાડે છે. બેટા, તેં સાચું કહ્યું. આ સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે. એક દિવસ સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસેથી જ્ઞાનની વાતો સાંભળી રહ્યા હતા. તે સમયે વિવેકાનંદ બોલ્યા, ગુરુજી, મારા મનમાં તપસ્યા કરવાની ઈચ્છા જાગી છે. એ માટે હિમાલયની શાંત ગુફાઓ વધુ યોગ્ય છે, કારણ કે હું ત્યાં કોઈ પણ જાતના ધ્યાનભંગ વગર તપસ્યા કરી શકીશ. આ વિશે આપ જણાવો. વિવેકાનંદની વાત સાંભળીને રામકૃષ્ણ પરમહંસ હસતા હસતા બોલ્યા, વત્સ, જ્યારે તે નિર્ણય જ કરી લીધો છે તો પછી મારો મત કેમ પૂછે છે? આ સાંભળીને વિવેકાનંદજી બોલ્યા, ગુરુજી, હજુ તો મારા જીવનની શરૂઆત છે. હું તો ઘણા નિર્ણયો ઉતાવળે પણ લઈ શકું છું. એટલા માટે આપની પાસે માર્ગદર્શન ઈચ્છું છું. એ અંગે આપ દિશા નિર્દેશ કરો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, વત્સ, તું મારું માર્ગદર્શન ઈચ્છે છે તો હું એટલું કહીશ કે આપણે ત્યાં લોકો ભૂખે મરી રહ્યા છે, રોગગ્રસ્ત છે. ચારે બાજુ નિરક્ષરતા ને અજ્ઞાન વ્યાપેલા છે. એક બાજુ લોકો રડતા કણસતા હોય ને તમે હિમાલયની ગોદમાં તપસ્યા સમાધિનો આનંદ માણશો. શું તમારો આત્મા એ સ્વીકારશે? ગુરુજીના આ શબ્દોએ વિવેકાનંદજીને વિચારતા કરી દીધા. એમને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુજી શું ઈચ્છે છે. વિના વિલંબે સ્વામી વિવેકાનંદજીએ મનોમન સંકલ્પ કરી લીધો કે હવે પછીનું મારું સમગ્ર જીવન દીન દુખિયાની સેવામાં ઝંપલાવીશ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એ જ સૂચન કરે છે કે આજે દેશમાં અનેક સમસ્યાઓ છે. તેના માટે આપણે સજ્જનોએ પ્રવૃત્ત થવું જોઈએ, કેમ કે આપણે જે કરીશું તેને અન્ય લોકો અનુસરતા હોય છે. ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યો આપણને જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન આપવા માટે સમર્થ છે. આપણે સૌ શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન, મનન અને ચિંતન કરીને જીવાતા જીવનમાં તેનો વિનિયોગ કરીએ. જો આપણે જીવનને સફળ બનાવવા ઈચ્છતા હોઈએ તો આ જ્ઞાન સાગરના અમૃત વચનોને રોજિંદા જીવનમાં ઉતારીએ અને સાર્થક જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. સારાંશ: આ પાઠમાં આપણે દાદાજી અને બાળકો વચ્ચેના સંવાદ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનને સમજી શક્યા. ગીતાના મુખ્ય ઉદ્દેશ્ય તરીકે સમાનતા, કાર્ય પ્રતિનિધિ, મનની દ્રઢતા અને જીવનના આદર્શ ગુણોની રજૂઆત થાય છે. આ પાઠ આપણને આપણા મનને સ્થિર રાખવા, દ્રઢ નિશ્ચયી જીવન જીવવા અને સમાજના ભલા માટે પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદ, રાજા રામ મોહન રાય જેવા મહાન વ્યક્તિઓના ઉદાહરણો સાથે પાઠ જીવન મૂલ્યોથી પ્રેરિત જીવન જીવવા માટે સૂચક બને છે.